તો મિત્રો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. છેલ્લા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો અપૂર્ણ પ્રભુતા, જેમાં આપણે બે ઉદાહરણ છે જોયેલા. એક હતું ગુલબાસ અને બીજું હતું સ્નેપડ્રેગન એટલે કે શ્વાનપુષ્પ. ઘણા બધા નામ એના આપણે જોયા. એના સ્વરૂપ પ્રકારની અંદર રિઝલ્ટ આવ્યું આપણું 1:2:1. જનીન પ્રકારનું રિઝલ્ટ આવ્યું 1:2:1. અપૂર્ણ પ્રભુતા શું છે આપણને ખબર પડી ગઈ. પછી આપણે જોયું સહપ્રભાવિતા, જેને કોડોમિનન્સ તરીકે ઓળખવામાં આવે છે. સહપ્રભાવિતાની અંદર ઉદાહરણ છે રુધિર જૂથનું AB રુધિર જૂથ. બરાબર, ઓકે. કેમ એને સહપ્રભાવિતા કહેવાય છે એની આપણે ચર્ચા કરી લીધી. હવે એક નાનકડું ઉદાહરણ એક બીજું તમને સમજાયેલું છે, અને એ ઉદાહરણ જે આપેલું છે એ શાનું છે? અપૂર્ણ પ્રભુતાનું છે. તો એ ઉદાહરણ તરફ આપણે પ્રયાણ કરીએ. વસ્તુ બહુ સરળ અને સિમ્પલ છે, ધ્યાનથી સમજજો. બરાબર, એક જ મિનિટમાં ખબર પડી જશે. જો કે સમજાવ તો મને 5 મિનિટ લાગશે. બરાબર, સમજી લો કે મારી જોડે અહીંયા વટાણાનું બીજ છે. વટાણાનું બીજ, માની લો કે આ વટાણાનું બીજ છે. હવે આ વટાણાના બીજની અંદર ઓબ્વિયસ આપણે સમજીએ છીએ કે બીજની અંદર બીજપત્ર હોય અને બીજપત્રની અંદર ખોરાકનો સંગ્રહ થયેલો હોય. અને આપણે એ પણ જાણીએ છીએ કે ભાઈ ખોરાકનો સંગ્રહ જે વનસ્પતિમાં થાય છે કયા સ્વરૂપે? સ્ટાર્ચ સ્વરૂપે થતો હોય છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે ભાઈ આ સ્ટાર્ચનો જે સંગ્રહ કરતા કણો છે એને આપણે સ્ટાર્ચ કણો અથવા તો તમે મંડ કણો તરીકે પણ એને ઓળખી શકો છો. બોલો હા કે ના? બરાબર, સ્ટાર્ચનો સંગ્રહ કરતા જે કણો છે એને આપણે સ્ટાર્ચ કણો અથવા તો મંડ કણો અથવા તો અમાઇલોપ્લાસ્ટ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. કે હવે બીજની અંદર, વટાણાના બીજની અંદર સ્ટાર્ચનું સંશ્લેષણનું નિયંત્રણ કરવા માટે ચોક્કસ પ્રકારના એલેલ્સ આવેલા હોય છે. બરાબર, એ શું કરે છે કે ભાઈ કેટલા પ્રમાણમાં સ્ટાર્ચ બનશે, વધારે પ્રમાણમાં બનશે કે ઓછા પ્રમાણમાં બનશે. બરાબર, અને બનશે તો પછી જે મંડ કણો અથવા જે સ્ટાર્ચ કણો છે એ મોટા કદના બનશે કે નાના કદના બનશે. સિમ્પલ લોજિક છે. સ્ટાર્ચ વધારે બને તો મંડ કણોનું કદ કેવું હશે? મોટું હશે. સ્ટાર્ચ ઓછો બને તો મંડ કણોનું કદ નાનું હશે. હા કે ના? બરાબર, તો એ સ્ટાર્ચ કેટલું બનશે એનું જે સંશ્લેષણનું નિયંત્રણ ચોક્કસ પ્રકારના એલેલ્સ કરતા હોય છે. બરાબર, તો અહીંયા આપણે લખીશું કે ભાઈ એ જે સ્ટાર્ચનું સંશ્લેષણ છે, બરાબર, એ સંશ્લેષણનું નિયંત્રણ કરવા માટેના 2 એલેલ્સ છે. 2 એલેલ્સ. એલેલ્સ એટલે એક જ જનીનના 2 કોપીસ. બરાબર, જેને આપણે વૈકલ્પિક કારકો કહીએ છીએ. 2 એલેલ્સ છે, અને એ જે 2 એલેલ્સ છે એની અંદર એક છે કેપિટલ B અને બીજું છે સ્મોલ b. ખ્યાલ આવી ગયો કે? તો આ 2 એલેલ્સ છે. સમયુગ્મી પ્રકારે હોય તો કેપિટલ B હોય અને સ્મોલ b હોય. જો વિષમયુગ્મી સ્વરૂપમાં હોય તો એક કેપિટલ B હોય અને બીજો સ્મોલ b હોય. ઇઝી છે, વાર્તા એકદમ સિમ્પલ છે. બરાબર, જુઓ, સમજી લો કે મારી જોડે વટાણાનો એવો છોડ છે કે જેનું જનીન બંધારણ સમયુગ્મી છે. કેવું છે? સમયુગ્મી. એટલે કે એ જે છોડ છે એની અંદર જનીન બંધારણ અથવા તો વૈકલ્પિક કારકોની જોડી તરીકે છે કેપિટલ B. તો થાય છે શું? અહીંયા સ્ટાર્ચનું જે સંશ્લેષણ છે એ વધારે પ્રમાણમાં થાય છે. સ્ટાર્ચનું સંશ્લેષણ અહીંયા વધારે પ્રમાણમાં થાય છે. અર્થાત એ થયો કે એના કારણે જે મંડ કણો એટલે કે જે સ્ટાર્ચ કણો છે એ મંડ કણો મોટા કદના પેદા થાય છે, મોટા કદના બને છે. અને મંડ કણો મોટા કદના બનવાના કારણે શું થાય છે? તો આ બીજ ગોળાકાર બને છે. એ બીજનો આકાર કેવો બને છે? ગોળાકાર બીજ ધરાવે છે. તો આ એની સ્ટોરી લાઈન થઈ ગઈ. શું થઈ ગઈ? આ સ્ટોરી લાઈન કે ભાઈ જનીન બંધારણ શું હશે? કેપિટલ B હશે. બરાબર, કારણ કે આ કારકો છે એની કાર્યક્ષમતા વધારે હોય એટલે સ્ટાર્ચનું સંશ્લેષણ વધારે થાય એટલે મંડ કણોના કદ કેવા બને? મોટા બને. એટલે બીજ ભરાવદાર એટલે કે કેવું બને છે? ગોળાકાર બને છે. ઠીક છે કે? ચલો બીજી બાજુ હું ઓપ્શન લઈ લઉં કે ભાઈ એક છોડ છે એનું જનીન બંધારણ શું છે? સ્મોલ b. આ પણ કેવું છે ભાઈ? સમયુગ્મી જ છે કે? પણ આ સ્મોલ b કારકોની જોડી હોય ત્યારે આ કારકોની ક્રિયાશીલતા એટલી હોતી નથી. બરાબર, એના કારણે જે સ્ટાર્ચનું સંશ્લેષણ છે એ ઓછી માત્રામાં થાય છે.
સ્ટાર્ચનું સંશ્લેષણ ઓછી માત્રામાં થાય છે. ઓછી માત્રામાં થશે એટલે જે મંડકણોના કદ નાના બને છે. મંડકણો નાના કદના બને છે. અને મંડકણો નાના કદના બને એટલે જે બીજ છે એ ભરાવદાર ના લાગે. બીજ આપણને લાગશે ખરબચડું. બીજ કેવું બને છે? ખરબચડું બને છે. આલી ખબર પડી ગઈ. ઓકે, ત્રીજો ઓપ્શન. હવે આપણી જોડે છે વિષમયુગ્મી. કારકોની જોડી કેવી છે? વિષમયુગ્મી. ઓકે, હવે આ વિષમયુગ્મી કારકોની જોડીના કારણે જે બીજનો આકાર પેદા થાય છે એ બીજનો આકાર ગોળાકાર જ છે. ગોળાકાર બીજ ધરાવે છે. તમે કહેશો સર એમાં નવું શું છે? આ તો એ જ થયું ને, એક સંકરણવાળું થયું ને, કે ભાઈ મેન્ડલે બી એવું જ કીધેલું છે કે ભાઈ બે લક્ષણો અલગ અલગ કારકો ધરાવતા હોય તો જે પ્રભાવી હોય એ આગળ આવે ને જે પ્રચ્છન્ન હોય બરાબર આગળ આવશે નહીં, અભિવ્યક્ત નહીં થાય. તો અહીંયા બીજના આકારને તમે ધ્યાનમાં રાખો છો. બીજના કોના? બીજના આકારને જો તમે સ્વરૂપ તરીકે ધ્યાનમાં રાખો છો તો F1 સંતતિ સમજી લો કે આ બે છોડનું સંયુગ્મન કરીએ છીએ આપણે, કે સંકરણ કરીએ છીએ, અને એના થકી જે છોડ આવશે ઓબ્વિયસ કેવો આવશે? કેપિટલ બી, બરાબર. અને એની અંદર બીજ કેવા આવે છે? ગોળાકાર આવે છે. તો આ તો સિમ્પલ કથા જ છે ને જે આપણે મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં કરીએ છીએ. તમે કહેશો સર ગોળાકાર એટલા માટે આવે કારણ કે આ જે ગોળાકાર લક્ષણ છે કેવું છે? પ્રભાવી છે, એટલા માટે ગોળાકાર આવે છે. ઓકે, પણ આ જે ગોળાકાર બીજ છે એ ગોળાકાર બીજની અંદર તમે જોશો તો એ ગોળાકાર બીજની અંદર જે સ્ટાર્ચ અને મંડકણો છે એ ના તો મોટા કદના છે કે ના તો નાના કદના છે, મધ્યસ્થ કદના બને છે. સ્ટાર્ચ કણો આમાં કેવા બને છે? મધ્યસ્થ કદના, બરાબર. તો અહીંયા આપણે લખીશું. હવે આનું લોજિક શું છે સમજ લઈએ પછી. તો અહીંયા મધ્યસ્થ કદના મંડકણો એટલે કે સ્ટાર્ચ કણો બને છે. તો હવે બીજનો જે આકાર છે એને ભૂલી જાઓ તમે. હવે આપણું જે લક્ષણ પકડવાનું છે સ્ટાર્ચ કણો અને મંડકણોનો આકાર, બરાબર. એટલે કે એમના કદ, આકાર નહીં, શું હશે? કદ. તો જો કેપિટલ બી જનીન બંધારણ છે તો સ્ટાર્ચ કણોનું કદ મોટું આવે છે. સ્મોલ બી છે તો સ્ટાર્ચ કણોનું કદ નાનું આવે છે, બરાબર. ઓકે, તો મેન્ડલના હિસાબે આપણે જો આગળ વધીએ અને આ પ્રકારના બે છોડનું સંકરણ થકી જે સ્ટાર્ચ કણો પેદા થાય છે એ સ્ટાર્ચ કણો કાં તો મોટા કદના પેદા થવા જોઈએ કાં તો નાના કદના પેદા થવા જોઈએ. પણ અહીંયા વિષમયુગ્મી જનીન બંધારણ ધરાવતો જે છોડ છે એની અંદર બીજનો આકાર તો ગોળાકાર છે. આકાર કેવો બને છે? આકાર ખરબચડો નથી બનતો કે આકાર બેના વચ્ચેનો આવતો નથી. આકાર તો કેવું બને છે? ગોળાકાર. પણ એની અંદર જે મંડકણોનું જે કદ છે એ ના તો મોટું છે કે ના તો નાનું છે. મંડકણો કેવા કદના બને છે? મધ્યસ્થ કદના બને છે. એનો મતલબ એમ કે મંડકણો ના તો મોટા કદના આવ્યા ના તો નાના કદના આવે છે. એટલે સ્ટાર્ચના કણોને અથવા તો જે મંડકણો છે એના કદને તમે જો સ્વરૂપ પ્રકાર તરીકે ધારી લો તો આ અપૂર્ણ પ્રભુતાનું ઉદાહરણ થાય કે ના થાય? ના તો લાલ ના તો સફેદ ગુલાબી એ ટાઈપનું. ના તો મોટા કદના મંડકણો ના તો નાના કદના, કેવા? મધ્યસ્થ કદના. પણ અહીંયા શરત એ કે તમારે સ્ટાર્ચ કણો એટલે કે જે મંડકણો છે એના કદને સ્વરૂપ પ્રકાર તરીકે આગળ પ્રદર્શિત કરવો પડે, નહીં કે બીજના આકારને. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે, તો આ ખાસ વસ્તુ યાદ રાખજો, બરાબર. એટલે કે આ જે ઉદાહરણ છે શાનું બનશે? અપૂર્ણ પ્રભુતાનું, જો સ્ટાર્ચ કણો મંડકણોના કદને ધ્યાનમાં રાખવામાં આવે છે તો આ બધી કથા કેમ કરીએ આપણે, બરાબર. ઓકે, તો આ વાર્તા કરવાનું કારણ એ છે કે પ્રભાવીપણું જે છે આપણે કહે છે ને કે ભાઈ આ પ્રભાવી અને આ પ્રચ્છન્ન, તો જે પ્રભાવીપણું છે એ જનીનની પોતાની લાક્ષણિકતા નથી. ખ્યાલ આવી ગયો? પણ ઘણીવાર પ્રભાવીપણું એનાથી પણ નક્કી થાય છે કે એ જનીન થકી કેવી સંતતિ પેદા થાય છે, અને એ સંતતિના સ્વરૂપને જોઈને પણ એ જે તે જનીન છે એનું પ્રભાવીપણું આપણે નક્કી કરી શકીએ છીએ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, એટલે અહીંયા એક કરતાં વધારે સ્વરૂપો નીકળે છે. જનીન એક જ છે, જનીન કેવું છે? એક જ છે, પણ એક જનીન એક કરતાં વધારે સ્વરૂપો પ્રદર્શિત કરે છે. સમજાયું કે નહીં? મોટા કદના પણ બનાવે છે, નાના કદના પણ બનાવે છે, અને મધ્યસ્થ કદના પણ મંડકણો બનાવે છે.
બોલો ખ્યાલ આવી ગયો? તો ઘણીવાર આવું પણ હોય છે કે ભાઈ પ્રભાવીપણું છે એ ફક્ત જનીનની જાગીર નથી, બરાબર? એટલે જનીન જે સંતતિ પેદા કરે છે એ સંતતિનું જે સ્વરૂપ છે એ સ્વરૂપનું અવલોકન કરીને પણ, બરાબર, એનું સ્વરૂપ, એ જે સ્વરૂપ નીકળે છે એ સ્વરૂપ પણ જનીનના પ્રભાવી અને પ્રચ્છન્નપણા ઉપર અસર કરે છે. ખ્યાલ આવી ગયો કે? તો આ એક અપૂર્ણ પ્રભુતાનું આપણે એક નાનકડું ઉદાહરણ સમજ્યા. ખ્યાલ આવી ગયો? આમાંથી MCQના સવાલ નીકળી શકે. લગભગ થિયરીમાં પોઈન્ટ પૂછાતો નથી. કદાચ એવું પૂછાય કે ભાઈ આ સ્ટાર્ચ કણોનું જે એટલે કે સ્ટાર્ચનું સંશ્લેષણનું નિયંત્રણ કરતા 2 એલેલ્સ કયા છે? તો કેપિટલ બી અને કેપિટલ બી હોય તો કેવા સ્ટાર્ચ કણો પેદા થાય છે? સ્મોલ બી હોય તો કેવા થાય છે? અને કેપિટલ બી સ્મોલ બી હોય તો બીજનો આકાર કેવો આવે છે? આકાર તો ગોળાકાર આવે છે, પણ સ્ટાર્ચ કણોનું કદ કેવું છે? મધ્યસ્થ છે. મુદ્દો આ છે. ઇઝી? ચાલો, હવે આપણે જોઈએ છે સીધા 2 જનીનનું વારસાગમન. એટલે કે હવે આપણે જોઈશું દ્વિસંકરણનો પ્રયોગ. ફટાફટ આપણને સમજણ પડી જશે. એક સંકરણમાં આપણે માસ્ટર થઈ ગયા છીએ એટલા માટે, બરાબર કે? તો અહીંયા હું ટાઇટલ આપી દઉં છું 2 જનીનનું વારસાગમન, બરાબર? અથવા તો તમે કહી શકો મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ. દ્વિસંકરણનો પ્રયોગ બહુ સરળ વસ્તુ છે, ધ્યાન રાખજો, મજા આવશે અને આવડી જશે, બરાબર કે? અથવા તો તમે કહી શકો અંગ્રેજીમાં એને ડાયહાઇબ્રિડાઇઝેશન. શું કહેશો આપણે એને? ઓલું હતું મોનોહાઇબ્રિડાઇઝેશન, આ છે ડાયહાઇબ્રિડાઇઝેશન, બરાબર ને? ચલો આગળ વધીએ. તો પહેલાં એની વ્યાખ્યા બહુ સરળ છે કે જો એક જ સમયે 2 લક્ષણોને ધ્યાનમાં રાખવામાં આવે, એક જ સમયે 2 જનીનોનું વારસાગમન એટલે કે એની આનુવંશિકતાનો અભ્યાસ કરવામાં આવે પેઢી દર પેઢી, તો એને કહેવાય 2 જનીનનું વારસાગમન અથવા તો દ્વિસંકરણનો પ્રયોગ, બરાબર? એટ અ ટાઈમ 2 કેરેક્ટર, બરાબર? તો વ્યાખ્યામાં આપણે લખી દઈશું એક જ સમયે 2 લક્ષણો ઇન ધ સેન્સ કે જનીનોની આનુવંશિકતાનો અભ્યાસ પેઢી દર પેઢી કરવામાં આવે તો તેને 2 જનીનનું વારસાગમન કહે છે. ક્લિયર કે? હવે એક સંકરણના અને દ્વિસંકરણના જે પ્રયોગો છે વટાણાની અંદર, બરાબર, એનો હક તો આપણે વર્ષો પહેલાં આપી દીધો મેન્ડલ સાહેબને. તો મેન્ડલ સાહેબે એક સંકરણના પણ પ્રયોગો કરેલા છે અને દ્વિસંકરણના પણ પ્રયોગો કરેલા છે. તો આપણે પ્રયોગમાં આગળ વધીએ. ઓકે, તો સૌથી પહેલાં આપણે ધ્યાન રાખવાનું છે કે ભાઈ મેન્ડલ સાહેબે દ્વિસંકરણના પ્રયોગમાં ઓબ્વિયસ વટાણાનો ઉપયોગ કરેલો છે, બરાબર, પણ એને કયા લક્ષણો ધ્યાનમાં રાખ્યા છે? તો મેન્ડલ સાહેબે જે એક લક્ષણ ધ્યાનમાં રાખ્યું હતું બીજનો આકાર. એ કયું હતું? એક લક્ષણ હતું બીજનો આકાર અને બીજું હતું બીજનો રંગ. ઓકે, તો હવે આપણે પહેલાં સિલેક્શન કરી લઈએ પિતૃપેઢીનું, હા કે ના? તો એમાં ઓબ્વિયસ મેન્ડલ સાહેબ દરેક પિતૃપેઢીની અંદર શુદ્ધ સંવર્ધિત વંશક્રમ ધરાવતો છોડ પસંદ કરવા માટે ટેવાયેલા છે. તો એ જ રીતે અહીંયા પણ દ્વિસંકરણના પ્રયોગમાં પણ એમણે શુદ્ધ સંવર્ધિત છોડોની પસંદગી કરેલી છે, બરાબર? તો એમણે એક છોડ એવો પસંદ કર્યો કે જેમાં બીજનો આકાર ગોળ છે અને રંગ પીળો છે. રંગ કેવો છે? પીળો છે. અને બીજો છોડ એવો પસંદ કર્યો કે જેમાં બીજનો આકાર ખરબચડો છે, અને એનો રંગ લીલો છે. એટલે ગોળ પીળા અને ખરબચડા લીલા. લક્ષણો તો 2 છે ને? લક્ષણો કેટલા છે? બીજનો આકાર અને બીજનો રંગ, 2 લક્ષણો છે. બાકીના બધા લક્ષણોમાં બંને છોડ સરખા છે. જાંબલી પુષ્પ. ખ્યાલ આવી ગયો ને? અગ્રીય. બીજા બધા લક્ષણોમાં બંને છોડ કેવા છે? બાકીના લક્ષણ, આ જે 2 લક્ષણો છે એમાં જ આ 2 છોડ કેવા પડે છે? અલગ પડે છે. તો એવા શુદ્ધ છોડ આપણે પિતૃપેઢીની અંદર ઇન ધ સેન્સ કે મેન્ડલે પસંદ કર્યા, બરાબર કે? પ્રયોગ કરીએ છીએ આપણે દ્વિસંકરણનો. એઝ યુઝ્યુઅલ આપણે અહીંયા કરાવવાનું છે પરફલન. શું કરાવશું અહીંયા? પરફલન એટલે કે કૃત્રિમ સંવર્ધન. વોટ એવર આપણે ઇમેસ્ક્યુલેશન કરીએ છીએ અને છાંટીએ છીએ પરાગરજ, એ બધી સ્ટોરી લાઈન આની પાછળ છે, પણ એની ચર્ચા અહીંયા કોઈ કરવાની છે નહીં. ઇન ધ સેન્સ કે ફલન થાય છે, સંકર બીજ મળે છે, બીજનું વાવેતર કરીએ છીએ અને આપણને શું મળવાની છે? F1 સંતતિ. ખ્યાલ આવી ગયો કે? તો F1 સંતતિ જે મળે છે
F1 સંતતિ છે એનું અવલોકન મેન્ડલ સાહેબ કરે છે અને F1 સંતતિનું અવલોકન કરતાં એમણે એવું જણાય છે કે જેટલા પણ છોડ આમાં પેદા થાય છે બધા જ છોડની અંદર બીજનો આકાર ગોળ આવે છે અને રંગ કેવો આવે છે? પીળો આવે છે. F1 સંતતિમાં અહીંયા તો એટલે એનો કહેવાનો મતલબ શું થયો જુઓ કે એક સંકરણમાં પણ આ જ પોઝિશન હતી અને દ્વિસંકરણમાં પણ આ જ પોઝિશન છે, બરાબર. ઓકે, એટલે F1 સંતતિની અંદર જેટલા પણ છોડ આવે છે એ બધા છોડમાં બીજનો આકાર કેવો છે? ગોળ છે અને બીજનો રંગ પીળો છે. એનો મતલબ એ થયો કે પિતૃપેઢીમાંથી કોઈ પણ એક જ પિતૃના લક્ષણો ફરીથી જે રીતે એક સંકરણના પ્રયોગમાં આવતા હોય છે એવી જ રીતે દ્વિસંકરણના પ્રયોગમાં પણ બંને પિતૃઓમાંથી કોઈ પણ એક જ પિતૃના લક્ષણો F1 સંતતિના છોડમાં જોવા મળે છે. ઉતરી મગજમાં વાત? ઓકે, બરાબર. ખરબચડો અને લીલું લક્ષણ ધરાવતો એક પણ છોડ આપણને F1 સંતતિમાં જોવા મળતો નથી. ઇઝી? ઓકે. તો બધા છોડ આ પ્રકારે જોવા મળે છે. હવે આપણે આગળ વધવાનું. F1 સંતતિનો પ્રયોગ છે એની મેથડ એ જ છે. F1 સંતતિ જે આવી એમાં સ્વફલન. શું થશે? સ્વફલન. ઓકે, સ્વફલન એટલે અહીંયા આમ તો બીજો છોડ દોરવાની કોઈ જરૂર છે નહીં. સ્વફલન ઓટોમેટિક એક જ છોડમાં દ્વિલિંગી પુષ્પ હોય તો થઈ જાય, બરાબર ને? ઓકે, પણ આ તો સમજવા માટે બીજો છોડ છે, બરાબર, એ પણ કેવો હશે? ગોળ અને પીળો. પણ સિલેક્ટ કરવાનો પિતૃમાંથી નહીં, F1 સંતતિમાંથી. ક્યાંથી કરશો? હા, બરાબર ને? ઓકે, તો F1 સંતતિના જે છોડ છે એની વચ્ચે કરાવવામાં આવે છે સ્વફલન. ઇઝી, બરાબર. સ્વફલન કરાવીએ છીએ ને એ જ રીતે સંકર બીજ મળશે, બીજનું વાવેતર કરશું અને આપણને ઘણા બધા છોડ મતલબ F2 સંતતિની અંદર મળે છે. F2 સંતતિની અંદર જ્યારે આપણે છોડનું અવલોકન કરીએ છીએ ત્યારે, બરાબર, F2 સંતતિની અંદર પણ ધ્યાન રાખજો, બરાબર, 3:1 પ્રમાણ આપણને જોવા મળે છે. ઇન ધ સેન્સ કે સમજો વસ્તુને ધ્યાનથી, 4માંથી 3 છોડ એવા જોવા મળે છે જેનો આકાર કેવો હોય? ગોળ હોય. અને એક છોડ એવો જોવા મળે છે, એટલે કે એક છોડ એવો જોવા મળે કે જેની અંદર કેવો આકાર હશે? ખરબચડો, બરાબર. અને 4માંથી 3 છોડ એવા જોવા મળે છે કે જેમાં રંગ કેવો હશે? પીળો. અને એકમાં રંગ કેવો હશે? લીલો. બોલો, સમજાઈ ગયા? એટલે આ તો પાછી કોપી કોની થઈ? એક સંકરણની થઈ ને. શાની થઈ? પણ અહીંયા મેં જે તમને સમજાવ્યું એ શું છે? એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને મેં સમજાવ્યું છે. પણ આપણે જે ઇન્ટરપ્રિટ કરવાનું છે, જે સમજવાનું છે, એ 2 લક્ષણોને ધ્યાનમાં રાખીને સમજવાનું છે. આમ જોવા જઈએ તો અહીંયા 3:1 પ્રમાણ મળે છે કે ભાઈ 4માંથી 3 છોડ કેવો આકાર ધરાવશે? ગોળ આકાર ધરાવશે. એક છોડ કેવો આકાર ધરાવશે? ખરબચડો. અને એ જ રીતે ફરીથી અહીંયા 3:1 પ્રમાણ જોવા મળે છે જેમાં 3 છોડની અંદર બીજનો રંગ કેવો આવશે? પીળો. અને એક છોડની અંદર કેવો આવે છે? લીલો. આ તો સેપરેટ લક્ષણ આપણે ધ્યાનમાં રાખ્યું, પણ આપણે તો બેનું મિક્સચર જોવાનું છે કે 2 લક્ષણોને એક સાથે શું થાય છે એમ, બરાબર ને? ઓકે, જુઓ હવે અહીંયા F1 સંતતિની અંદર બધા છોડ કેવા આવે છે? કોઈ પણ એક જ પિતૃનું લક્ષણ ધરાવતા. એટલે અહીંયાથી આપણે એક સંકરણના પ્રયોગો આપણે કરેલા છે, એના જે રિઝલ્ટ છે આપણને ખબર છે. એના ઉપરથી આપણે કહી શકીએ કે બીજના આકારમાં ગોળ લક્ષણ પ્રભાવી છે અને રંગમાં પીળો રંગ પણ પ્રભાવી છે, જ્યારે એની સામે ખરબચડો જે છે અને લીલો રંગ કેવો છે? પ્રસન્ન છે. આપણે ઓટોમેટિકલી આ કહેતા નથી, આપણે પહેલાં કરેલા છે ઇન્ડિવિજ્યુઅલ એક લક્ષણને ધ્યાનમાં રાખીને સંકરણના પ્રયોગો. એના ઉપરથી આપણને ખબર પડી છે કે વટાણામાં બીજના ગોળાકાર પ્રભાવી લક્ષણ છે, ખરબચડો કેવું? પ્રસન્ન છે. એ જ રીતે પીળો પ્રભાવી અને લીલો એ આગળ આપણે પ્રયોગો કરેલા છે, એટલા માટે આપણે કહી શકીએ છીએ. હાલી સમજણ પડી ગઈ? બરાબર, ઓકે. અને એ જ રીતે F2 સંતતિની અંદર પણ એવું જ જોવા મળે છે. 3માંથી 1 કેવા છે? ગોળ છે, બરાબર. કે 4માંથી 1 ખરબચડો છે અને 3 ગોળ છે. એ જ રીતે અહીંયા પણ રંગમાં પણ એવું જ જોવા મળે છે. ઓકે, હવે ગુણાકાર કરશું આપણે. શું કરશું? ગુણાકાર. ખ્યાલ આવી ગયો? તો F2 સંતતિની અંદર બધા છોડની આપણે વાત કરીએ અને બંને લક્ષણોને સાથે ધ્યાનમાં રાખીએ છીએ તો શું થાય છે? તો અહીંયા તમારે ઇન્ટુ કરવાનું છે. ઇન્ટુ ઇન ધ સેન્સ સમજો, 3 × 3 કેટલો જવાબ આવ્યો? 9. ઓકે,
તો 9 છોડ તમને એવો જોવા મળશે જેની અંદર આકાર કેવો હશે? ગોળ, અને રંગ કેવો હશે? પીળો. બરાબર, એટલે 9 છોડ કેવા હશે? ગોળ પીળા. કેવા હશે? ગોળ પીળા. પછી ફરીથી 3 into 1, બરાબર, 3. ઓકે, તો 3 છોડ કેવા હશે? ગોળ બીજ ધરાવતા, અને 1 છોડ લીલો રંગ ધરાવતો. બરાબર, સમજાવ્યું કે નહીં? 3 into શું કરવાનું? 1. ખ્યાલ આવી ગયો. એટલે 3 છોડ કેવો? ગોળ. બરાબર, બીજ ગોળ ધરાવશે અને રંગ કેવો હશે? લીલો. સમજાય છે? એ જ રીતે 1 into 3. બરાબર, તો અહીંયા પણ 3 જ આવશે જવાબ, પણ એ બીજનો જે આકાર છે કેવો હશે? હા, ખરબચડો હશે, અને એનો રંગ કેવો હશે? પીળો હશે. એવા 3 છોડ આપણને મળે છે. 1 into 1, એટલે એક છોડ આપણને એવો મળશે જેમાં આકાર કેવો હશે? ખરબચડો. બરાબર, અને રંગ કેવો હશે? લીલો. ખ્યાલ આવી ગયો? એટલે દ્વિસંકરણના પ્રયોગમાં F2 સંતતિની અંદર સ્વરૂપ પ્રકાર 4 છે. કેટલા છે? 4 છે. બરાબર ને? ઓકે, અને સ્વરૂપ પ્રકારનો અહીંયા આપણે ગુણોત્તર પણ લખી દીધું છે કે ટોટલ 16 છોડમાંથી 9 છોડ એવા જોવા મળે છે, બરાબર, કે જેની અંદર પ્રભાવી પિતૃના લક્ષણો છે, અને 1 છોડ એવું જોવા મળે છે જેની અંદર પ્રચ્છન્ન પિતૃના લક્ષણો છે. જ્યારે આ બે જે 3 અને 3, 6 છોડ એવા છે કે આ લક્ષણો ધરાવતા છોડ તમને પિતૃ પેઢીમાં જોવા મળતા નથી. ગોળ લીલાનું કોમ્બિનેશન અહીંયા છે? ના. ખરબચડા પીળાનું કોમ્બિનેશન છે? ના. ઓકે, એટલે એવા પણ છોડ તમને F2 સંતતિમાં જોવા મળે છે જેના લક્ષણો પિતૃઓમાં રહેલા નથી. બરાબર, સમજાયું કે ના સમજાયું? એટલે બિન પિતૃ લક્ષણો ધરાવતા છોડ પણ આપણને F2 સંતતિમાં જોવા મળે છે, અને પિતૃના લક્ષણો ધરાવતા છોડ પણ આપણને F2 સંતતિમાં જોવા મળે છે. બરાબર, ઓકે, આ બધા લક્ષણોનો આપણે સરવાળો કરીએ તો સ્વરૂપ પ્રકાર આપણો થશે F2 સંતતિ માટે 9:3:3:1. ઉતરી ગઈ મગજમાં વાત? સમજાયું કે ના સમજાયું? બરાબર, કે હવે એના એક બીજો એંગલ છે, યાદ રાખો. બરાબર, કથા લખવાની કોઈ આમાં જરૂર છે નહીં. ઇઝી. હું તમને એમ પૂછું કે F2 સંતતિમાં દ્વિસંકરણના પ્રયોગમાં F2 સંતતિની અંદર પિતૃના લક્ષણ ધરાવતા છોડ કેટલા પેદા થાય છે, અથવા તો કેટલા ટકા પેદા થાય છે? તો પિતૃના લક્ષણો ધરાવતા બે લક્ષણો છે. એક તો આ 9 અને એક, કારણ કે પિતૃના લક્ષણો તો આ 2 જ થયા ને. બરાબર, એ 9 ને 1 10. બરાબર ને? તો 16 છોડમાં પેદા થાય તો 100% ગણાય ને. પણ અહીંયા 10 છોડમાં પેદા થયા એટલે બરાબર 16 100%, તો 10 કેટલા ટકા? ખ્યાલ આવી ગયો ને? કે અને એમ પૂછાય કે ભાઈ બિન પિતૃના લક્ષણ ધરાવતા છોડની ટકાવારી કેટલી? તો 3 ને 3 6 છે. બરાબર, તો 16 100, તો 6 કેટલા? ઉતરે છે મગજમાં વાત? છોડની સંખ્યાની દ્રષ્ટિએ પૂછાય તો પણ આપણને આવડવું જોઈએ કે ભાઈ દ્વિસંકરણના પ્રયોગમાં F2 સંતતિની અંદર પિતૃના લક્ષણ ધરાવતા છોડની સંખ્યા કેટલી? તો 9 ને 1 10. ખ્યાલ આવી ગયો? અને એકદમ પિન પોઈન્ટ કરીને પૂછાય કે ભાઈ F2 સંતતિની અંદર દ્વિસંકરણના પ્રયોગમાં ગોળાકાર બીજ અને પીળો રંગ ધરાવતા છોડની સંખ્યા કેટલી? તો 9. ઉતરે છે મગજમાં? એ રીતે બધાના, એટલે એ રીતે દરેકના અર્થમાં પૂછાઈ શકે છે. સંખ્યાની દ્રષ્ટિએ પણ પૂછાઈ શકે અને ટકાવારીની દ્રષ્ટિએ પણ પૂછાઈ શકે. પિતૃના લક્ષણો એટલે ખબર પડી ગઈ ને? આ બંને પિતૃના લક્ષણો અહીંયા આવે છે, એટલે બંનેનો સરવાળો કરવો પડે જ્યારે પિતૃના લક્ષણો પૂછાતા હોય ત્યારે. આલી ખબર પડી ગઈ? વધીએ આગળ, ધ્યાન રાખજો. બરાબર, હવે આપણે સંજ્ઞા આપીને આગળ વધીએ છીએ. હવે આપણે સંજ્ઞા આપીને આગળ વધીશું. તો અહીંયા પિતૃ પેઢીની અંદર આપણે બંને શુદ્ધ છોડ કેવા લીધા છે? શુદ્ધ લીધા છે. હવે આ છોડનું આપણે જનીન બંધારણ નક્કી કરીએ. બરાબર, કે જેનો આકાર ગોળ છે અને રંગ બીજનો કેવો છે? પીળો છે. ગોળાકાર માટે આપણે લખીએ છીએ કેપિટલ R. ખડબચડા આકાર માટે આપણે લખીશું સ્મોલ r. પીળો રંગ માટે આપણે લખીશું કેપિટલ Y, અને લીલા રંગ માટે આપણે લખીશું સ્મોલ y. ખ્યાલ આવી ગયો? કે હવે આ તો લક્ષણને પ્રદર્શિત કરતા કારકોનું આપણે સંજ્ઞા મૂકી છે, પણ છોડનું બંધારણ નક્કી કરવું હોય તેના માટે વૈકલ્પિક કારકોની જોડી જોઈએ. આ કે ના? કેપિટલ R અને કેપિટલ Y. અહીંયા સ્મોલ r અને સ્મોલ y. તો આ છોડનું જનીન બંધારણ થશે કેપિટલ R, કેપિટલ Y. આ છોડનું થશે સ્મોલ r, સ્મોલ y. ઇઝી છે?
બરાબર. આપણે કેપિટલ આર એટલા માટે લીધા અહીંયા કે ઓલરેડી આપણને ખબર છે કે ભાઈ શુદ્ધ સંવર્ધિત છોડ છે એટલા માટે. બરાબર ને? કે થાય છે શું અહીંયા? સંકરણ. બરાબર, એટલે કે પરફલન. એઝ યુઝ્યુઅલ હવે અહીંયા આપણે એપ્લાય કરવાનું છે પ્યુનેટ સ્ક્વેર. શું એપ્લાય કરશું? પ્યુનેટ સ્ક્વેરને આપણે એપ્લાય કરીએ છીએ. બરાબર, ઓકે. તો પહેલાં આપણે બનાવવાના જન્યુઓ. હવે આપણને ખબર છે કે જ્યારે મુક્ત વિશ્લેષણનો નિયમ આપણને ખબર છે. બરાબર, કે ભાઈ જન્યુઓ જ્યારે બનતા હોય ત્યારે દરેક લક્ષણ માટે જવાબદાર જે કારકોની જોડી છે એમાંથી એક કારક એક જન્યુમાં જાય, બીજું કારક બીજા જન્યુમાં જાય. ખ્યાલ આવી ગયો? ચલો, તો આ બીજના આકાર માટે આ જે વૈકલ્પિક કારકોની જોડી છે એમાંથી એક કારક એક જન્યુમાં જશે, અને બીજના રંગ માટે જવાબદાર જે જોડી છે એમાંથી એક કારક પણ એ જન્યુમાં જશે. એટલે અહીંયા જેટલા પણ જન્યુ બનવાના બધા કયા પ્રકારના? RY પ્રકારના બનવાના. સમજાયું કે નહીં? બરાબર. આપણે પહેલાં શું કરતા હતા એક સંકરણના પ્રયોગમાં? તો આપણે એક જ લક્ષણને ધ્યાનમાં રાખ્યું હતું, એટલે આપણી જોડે શું હતું? કેપિટલ ટી હોય, કાં તો સ્મોલ ટી, કાં તો કેપિટલ ટી સ્મોલ ટી. સમજાયું ને? ઓકે. એટલે એ વખતે જ્યારે જન્યુ બનાવતા હતા ત્યારે આ કેપિટલ ટીને એક જન્યુમાં લઈ જતા હતા અને આ કેપિટલ ટીને બીજા જન્યુમાં. પણ અહીંયા આપણે એક સાથે કેટલા લક્ષણો? 2 લક્ષણોને ધ્યાનમાં રાખીએ છીએ, એટલે દરેક લક્ષણનું એક એક કારક દરેક જન્યુમાં જાય. દરેક લક્ષણનું એક એક કારક દરેક જન્યુમાં જાય. એટલે આકાર માટેનું એક કારક ગયું અને રંગ માટેનું એક કારક ગયું. આવા તમે કેટલા પણ બનાવી લો, બનવાના બધા એક જ પ્રકારના, કેપિટલ R કેપિટલ Y. ઇઝી. એ જ રીતે આના માટે પણ કેવા બનવાના? સ્મોલ r સ્મોલ y. સંકરણ થાય છે, પરિણામી આપણને મળે છે કઈ સંતતિ? F1 સંતતિ. F1 સંતતિની અંદર જે છોડ મળશે એનું જનીન બંધારણ થશે કેપિટલ R સ્મોલ r અને કેપિટલ Y સ્મોલ y. ઓકે. બધા છોડ આપણને કેવા જોવા મળ્યા? ગોળ પીળા. કેવા જોવા મળે છે? ગોળાકાર બીજ ધરાવતા, અને બીજનો રંગ કેવો? પીળો. બરાબર. તો આપણી થઈ ગઈ કઈ? F1 સંતતિના છોડનું જનીન બંધારણ. ઉતરે છે મગજમાં વાત? હા કે ના? બરાબર. કે યુનિટ સ્કેરમાં દર્શાવવું હોય તો એ દર્શાવી શકો છો. ખ્યાલ આવી ગયો ને? જવાબ આ જ આવવાનો છે. ઇઝી. યુનિટ સ્ક્વેર આપણે પછી ચિતરીએ છીએ નીચે. બરાબર. ચલો, હવે આપણે કરાવીએ છીએ સ્વફલન. શું કરીએ છીએ? સ્વફલન. કારણ કે F1 સંતતિમાં આપણે કરાવવાનું છે સ્વફલન. સ્વફલન કરાવીશું એટલે જે બીજું જે છોડનું બંધારણ છે એ પણ કેવું હશે? કેપિટલ R સ્મોલ y અને કેપિટલ Y સ્મોલ y. ફલન કરાવવાનું એટલે પહેલાં બનાવવાના જન્યુઓ. શું બનાવવાના? જન્યુઓ બનાવવાના. બરાબર, ઓકે. હવે ધ્યાન રાખશો અહીંયા, તો જ્યારે આપણે જન્યુ બનાવીએ છીએ ત્યારે બરાબર કેટલા પ્રકારના જન્યુ બનશે એનું સમીકરણ મેં તમને કીધેલું છે 2n. બરાબર ને? n બરાબર શું છે? તો n બરાબર વિષમ યુગ્મી કારકોની જોડીની સંખ્યા. એટલે આપણા છોડનું બંધારણ છે કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y. એટલે વિષમ યુગ્મી કારકો ધરાવતી જોડીઓ કેટલી થઈ અહીંયા? 2. એટલે 2 કેવું થશે? 2. એટલે ટોટલ જન્યુના પ્રકારો કેટલા થવાના? 4. આવી રીતે ગમે તેટલું લાંબુ જનીન બંધારણ આપેલું હોય ને એના ઉપરથી તમે શું શોધી શકો છો? કેટલા પ્રકારના જન્યુઓ બને છે શોધી શકો છો. હાલી ખબર પડી? સમજો. હવે આપણે આ છોડના જનીન બંધારણમાંથી કેટલા પ્રકારના જન્યુ બનશે એની વાત કરી લઈએ. શાંતિથી સમજો. બરાબર ને? કે જો આ કેપિટલ R છે, આ કેપિટલ Y સાથે પણ જઈ શકે, એક જન્યુ બન્યો. આ કેપિટલ R આ સ્મોલ y સાથે પણ જઈ શકે, બીજો જન્યુ બન્યો. આ સ્મોલ r આ કેપિટલ Y સાથે પણ જઈ શકે, ત્રીજા પ્રકારનો જન્યુ બન્યો. અને આ સ્મોલ r આ સ્મોલ y સાથે પણ જઈ શકે. 4 પ્રકારના જન્યુ બની ગયા. બોલો, ખ્યાલ આવી ગયો? હવે વાત સાંભળો. કેપિટલ R ની સાથે કેપિટલ Y આવવાની શક્યતા 50%. આ બંનેમાંથી ગણીએ તો કેપિટલ R સાથે કેપિટલ Y પ્રકારનો કારક જન્યુમાં આવવાની શક્યતા 50%. કેપિટલ R સાથે સ્મોલ y આવવાની શક્યતા પણ 50%. સ્મોલ r સાથે કેપિટલ Y આવવાની શક્યતા 50%. સ્મોલ r સાથે સ્મોલ y આવવાની શક્યતા 50%. પણ આ 4 પ્રકારના જન્યુઓ બનવાની દરેકની શક્યતા 25%. બોલો, ખ્યાલ આવી ગયો? હા કે ના? ખ્યાલ આવી ગયો? આ કેપિટલ R કેપિટલ Y સાથે આવે એની શક્યતા 50%. એ જ રીતે આની સાથે 50%, એ જ રીતે આની સાથે 50% શક્યતા. પણ 4 પ્રકારના જન્યુઓનું પ્રમાણ કેટલું થશે? 25%. આવું કેમ થાય છે? તો આવું થવાનો મતલબ એ છે કારણ કે આપણે માનીએ છીએ કે ભાઈ કારકો મુક્ત રીતે વહેંચાય છે. કારકોની વહેંચણી કેવી થાય છે? મુક્ત રીતે થતી હોય છે.
એવું નથી થતું કે જ્યાં કેપિટલ આર જશે ત્યાં કેપિટલ વાય જ જશે. કેપિટલ આર અને કેપિટલ વાય બંને એકબીજા સાથે જોડાયેલા છે, છૂટા પડતા નથી. એવું અહીંયા છે નહીં. સમજણ પડે છે? બરાબર. એટલે અહીંયા કારકો કેવા છે? મુક્ત રીતે વહેંચાયેલા છે. ઉતરે છે મગજમાં વાત? બરાબર. એટલે કેપિટલ આરને કેપિટલ વાય સાથે જવું હોય તો એ છૂટી, કેપિટલ આરને સ્મોલ વાય સાથે જવું તો એ જા. બરાબર. ને સ્મોલ આરને પણ એ જ રીતે. બરાબર. કારણ કે અહીંયા આપણે નિયમ આપ્યો કે ભાઈ કારકોની વહેંચણી મુક્ત રીતે થતી હોય છે જ્યારે જન્યુઓનું નિર્માણ થાય ત્યારે. અને એટલા માટે અહીંયા 2 પ્રકારના કારકો ન બનતા કેટલા બને છે? 4 પ્રકારના કારકો બને છે. અને દરેકની શક્યતા કેટલી છે? 1/4, એટલે કે 25-25%. ઉતરે છે મગજમાં વાત? હા કે ના? સરળ વસ્તુ છે બહુ. બરાબર. ચલો, તો આ તો આ છોડના જનીન પ્રકાર એટલે કે જન્યુના પ્રકાર થયા. એવી જ રીતે આના પણ આવા 4 થવાના ને. ખ્યાલ આવી ગયો? ઓકે. તો એક બાજુ આપણે હવે પુનેટ સ્ક્વેરને ઢાળી દઈશું. બરાબર. ઓકે. એક બાજુ લખીશું નરજન્યુ, બીજી બાજુ લખશું માદાજન્યુ. સંકરણ થશે એટલે આપણને અલગ અલગ પ્રકારના 16 સંયોજનો મળવાના. 4 ચોકું 16. ઇઝી છે? બરાબર. ચલો, હવે પુનેટ સ્ક્વેર છે, આપણે એની અંદર આપણે વસ્તુને ઢાળવાની છે. તો આપણે ડ્રો કરી લઈએ છીએ અહીંયા પુનેટ સ્ક્વેર. અહીંયા આપણે 4 જન્યુ લખવાના છે. કેપિટલ આર, કેપિટલ વાય, એ જ રીતે અહીંયા આવશે કેપિટલ આર, સ્મોલ વાય, એ જ રીતે અહીંયા આવશે સ્મોલ આર, કેપિટલ વાય, અને એ જ રીતે અહીંયા સ્મોલ આર, સ્મોલ વાય. એવી જ રીતે અહીંયા આ નર જન્યુ કહી દો અને આ માદા જન્યુ એવી રીતે કહી દો. બરાબર. અહીંયા પણ કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ વાય, સ્મોલ આર, કેપિટલ વાય અને સ્મોલ આર, સ્મોલ વાય. બસ કશું કરવાનું નહીં. હવે ગુણાકાર કરતા જવાનું. જે જવાબ આવે શાંતિથી લખતા જવાનું છે. આ થઈ ગયું તમારું પ્યુનેટ સ્ક્વેર. પ્યુનેટ સ્ક્વેર કેમ બનાવ્યું આપણે? તો આપણે જન્યુના પ્રકારો જાણવા છે એટલા માટે. કેટલા પ્રકારના શું બને છે? જન્યુઓ બને છે. બરાબર. ઓકે. અને જન્યુઓના અંદર જનીન પ્રકાર કયો છે એ પણ જાણવા મળશે. અને આ જન્યુઓનું જ્યારે સંયોજન થાય છે તો સંયોજનો કેટલા જનીન પ્રકાર ધરાવે છે એની પણ આપણને ખબર પડે છે. એટલા માટે આપણે આ જ વસ્તુને સમા ઢાળી દીધી, પ્યુનેટ સ્ક્વેરની અંદર ઢાળી દઈએ છીએ. બરાબર. આ વસ્તુ આપણે સમજીએ છીએ એનો મતલબ એમ કે સાથે સાથે આપણે અહીંયા કારકોની મુક્ત વહેંચણીનો નિયમ પણ સમજી રહ્યા છીએ. બરાબર ને? કે ચલો, એક સંયોજન આવશે કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય આવશે કે નહીં? બરાબર. હવે આને આ જન્યુ ભેગા થાય એટલે આવશે કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. અહીંયા પણ એવું જ થશે. આ 2 ભેગા થશે એટલે કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. બોલો, સમજાય છે આ કે ના? બરાબર. ઓકે. એટલે જે બોક્સમાં જે દેખાય ભેગા કરી દેવાના. કેપિટલ આર વાય એટલે અહીંયા થશે કેપિટલ આર, સ્મોલ આર અને કેપિટલ વાય, કેપિટલ વાય. બરાબર. હવે હું બોલું નહીં, લખીશ. ભૂલ પડે તો તમારે મને કહેવાનું. ક્લિયર? બોલો, ખ્યાલ આવી ગયો? બરાબર. તો અહીંયા આપણને 16 છોડ મળ્યા છે. હવે આનો સ્વરૂપ પ્રકાર કયો હશે આપણે સરળતાથી નક્કી કરી શકીએ છીએ. જ્યાં કેપિટલ આર, કેપિટલ વાય હોય ત્યાં ગોળાકાર બીજ આવશે અને રંગ પીળો આવશે. બાજુમાં શું આવશે? ગોળાકાર બીજ અને રંગ પીળો. અહીંયા શું હશે? ગોળાકાર બીજ અને રંગ પીળો. બરાબર. ગોળાકાર બીજ અને રંગ પીળો. અહીંયા ગોળાકાર બીજ અને રંગ પીળો. ગોળાકાર બીજ અને રંગ લીલો. બરાબર. ગોળાકાર બીજ અને રંગ પીળો, કારણ કે કેપિટલ વાય છે એટલે પીળો રંગ આવશે. એટલે પ્રભાવી અને પ્રચ્છન્ન 2 ભેગા થાય તો જે પ્રભાવી હોય એનું લક્ષણ આગળ આવશે. તો એ રીતે તમે આગળ વધતા જશો તો તમને એટ ધ એન્ડ 9 ગોળ પીળા મળશે, 3 ગોળ લીલા મળશે, 3 ખરબચડા પીળા મળશે અને 1 ખરબચડો લીલો મળશે. ખ્યાલ આવી ગયો? એટલે સ્વરૂપ પ્રકાર આપણો થયો 9:3:3:1. સમજી ગયા? ઓકે. હવે આપણે આનો શોધવાનો છે જનીન પ્રકાર. મારે નથી, તમારે શોધવાનું છે. આનો શું દોસ્તો આપણે હવે? જનીન પ્રકાર. એટલે હવે આમાં તમારે શોધવાનું છે કે ભાઈ કેપિટલ આર, કેપિટલ વાય વાળા કેટલા 16માંથી. ખ્યાલ આવી ગયો કે નહીં? બરાબર. તો એ રીતે જનીન પ્રકાર શોધવાના છે. શોધવાનું શરૂ કરો કે ભાઈ કેપિટલ આર, કેપિટલ વાય વાળા કેટલા, કેપિટલ આર, સ્મોલ વાય, કેપિટલ વાય વાળા કેટલા. બરાબર. તો એ રીતે આપણે જનીન પ્રકાર શોધવાના છે. બરાબર. એટલે આપણને કંઈક આવી 1:2:1:4:1:2 આવું કંઈક મળશે. પણ આ બધું 1:2:4 કરો ને એ 16થી વધવું જોઈએ નહીં. ખ્યાલ આવી ગયો? એટલે આ પ્યુનેટ સ્ક્વેર ઉપરથી આપણને એના જનીન પ્રકારની પણ માહિતી મળશે. એટલે જનીન પ્રકાર અહીંયા થશે 1:2:2:1
જેમ 4 જેમ 1 જેમ 2 જેમ 2 જેમ 1 ખ્યાલ આવી ગયો કે એટલે ટૂંકમાં 4 વખત 1 4 વખત 2 અને 1 વખત 4 બરાબર સમજાવ્યું કે નહીં 12 12 12 4 12 12 12 4 સમજાયું 4 વખત 1 4 વખત 2 1 વખત 4 ઇઝી અને આનો સરવાળો કરશો તો તમને મળી જશે 100 એટલે આ થઈ ગયો તમારો જનીન પ્રકાર ઉતરે છે મગજમાં વાત બરાબર તો અહીંયા આપણે જોયું તો ભાઈ સ્વરૂપ પ્રકાર આપણને મળે છે 9:3:3:1 અને જનીન પ્રકાર છે 1:2:2:1:4:1:1:2:2:1 આપણો થયો જનીન પ્રકાર દ્વિસંકરણના પ્રયોગમાં F2 પેઢીનો આ થયો જનીન પ્રકાર ક્લિયર કે તો પ્રયોગ તમારે કંઈક આ રીતે સમજાવવાનો છે અને પછી દ્વિસંકરણના પ્રયોગ માટે કારકોની મુક્ત વહેંચણીનો નિયમ છે એની અંદર તમારે બધી વસ્તુઓને સંજ્ઞાકિત કરવાની છે અને પુનેટ સ્ક્વેરની અંદર ઢાળીને તમારે વસ્તુને સમજાવવાની છે અને એટલા માટે આપણને અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ કારકો કેવી રીતે વહેંચાય છે મુક્ત રીતે વહેંચાય છે એટલા માટે આપણને F2 પેઢી એટલે F1 સંતતિના જે જન્યુઓ છે એ 4 પ્રકારના મળે છે અને તેથી આપણને આ પરિણામ પ્રાપ્ત થાય છે જો કારકોની વહેંચણી મુક્ત રીતે થતી ન હોત તો આપણને આ પરિણામ મળત નહીં 4 પ્રકારના જન્યુઓ બનતા નહીં 2 જ પ્રકારના બનતા કેપિટલ R કેપિટલ Y અને સ્મોલ r સ્મોલ y પણ અહીંયા બધાને શું મળે છે ઓપ્શન મળે છે કોઈ પણ કોઈની સાથે આરામથી જઈ શકે છે ઇઝી કે તો અહીંયા આપણો પૂરો થઈ ગયો કયો પ્રયોગ 2 જનીનનું વારસાગમન એના નિયમની સાથે